ભારત સરકાર ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા માટે સતત નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આ સંદર્ભમાં સરકારે કૃષિ સાધનો સબસિડી યોજના 2025 શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર, થ્રેશર, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર અને સ્પ્રેયર જેવા આધુનિક કૃષિ સાધનો ખરીદવા માટે નોંધપાત્ર સબસિડી મળશે. તો મિત્રો, અહીં તમને કૃષિ સાધનો સબસિડી યોજના વિશે સંપૂર્ણ માહિતી બતાવવા અમે જઈ રહ્યા છીએ. તો આ પૂરેપૂરો લખાણ વાંચવા વિનંતી. કૃષિ સાધનો સબસિડી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય. કૃષિ સાધનો સબસિડી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પોષણક્ષમ ભાવે આધુનિક કૃષિ સાધનો પૂરા પાડવાનો છે. આધુનિક સાધનોની મદદથી ખેડૂતો ઓછા સમયમાં તેમના ખેતીના કાર્યો પૂર્ણ કરી શકે છે, જેનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. વધુમાં, કૃષિ ક્ષેત્રને ટેકનોલોજીકલ રીતે મજબૂત બનાવીને દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત અને સશક્ત બનશે. મિત્રો, કૃષિ સાધનો સબસિડી યોજના હેઠળ ખેડૂતોને સાધનોની ખરીદી પર 40% થી 80% સબસિડી મળશે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. કૃષિ સાધનો સબસિડી યોજના માટે પાત્રતા ધોરણ. અરજદારો ભારતના કાયમી રહેવાસી હોવા જોઈએ. ફક્ત ખેતીની જમીન ધરાવતા ખેડૂતો જ પાત્ર બનશે. લાભો મેળવવા માટે ખેડૂતનું આધાર કાર્ડ તેના બેંક ખાતા સાથે લિંક હોવું આવશ્યક છે. ખેડૂત સહકારી મંડળી (એફપીઓ) અથવા ખેતીની જમીનનો સભ્ય હોવો જોઈએ. અગાઉ આ યોજનાનો લાભ લીધો નથી.